Hello everyone, this is Navpada and welcome back to my YouTube channel. Okay, so આજે અમે લોકો ફરીથી મળી રહ્યા છીએ એક સેકન્ડ. ઓકે, તો અમે લોકો લંચ માટે જઈએ છીએ. હું, ઢક્કન, પ્રેક્ષા અને ઓફકોર્સ જાનકી. તો યસ, આઈ એમ રેડી એન્ડ હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રિ છે. સો લુક એટ માય આઉટફિટ. ટ્વિંગ ટ્વિંગ ટિંગ 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 ટિંગ. એકદમ મને આ છે ને કેટલા દિવસથી શર્ટ મેં લઈ લીધો હતો પણ પહેરવો હતો. સો ફાઇનલી મેં પહેરી લીધો છે. તો લેટ્સ ગો, જઈએ છીએ હવે. હિના આંટીના ત્યાં બરફનું લેવલિંગ બનાવ્યું છે. તમે બનાવ્યું હિના આંટી? હર હર મહાદેવ. મારું પોપટ થઈ ગયું. મારો ફોન ઘર પાસે ભૂલી ગયેલી મેં, અને અહીંયા આવી તો ફોન જ નહીં ભાઈ સાહેબ. અને આ લોકો અને બિટ્ટુ આ લોકોને ફોન આપીને ચાલ્યા ગયા. પછી કે તારો ફોન ક્યાં છે? મારું પોપટ થઈ ગયું આજે. ઓકે, આપણે અહીંયા અટેચ કરી દઈશ. ઓકે, ચાલો અંદર જવું છે આપણે. મને એવું લાગે છે કે રસ્તામાં તે પાડેલો છે. ના પાડ્યો નહીં. ઘરે છે ને પેલો વ્લોગ લેતી હતી ને, તો પછી પાકીટ મારી કાઢીને એની પર જ મૂકી દીધું. રસ્તામાં વ્લોગ નહીં લેતી હતી ને? ના. હેલો અરે ગજોમાંથી કોણ કાઢી જવાનું? અભી મજા આયેગા ના ભીડ. મેં આપણે જે રસ્તે આવીએ તે રાતે. હા બંધ કરી દીધેલો છે એટલે. થેન્ક યુ. જો અહીંયા આવ્યું હતું તો પરવા માટે તું પ્રેક્ષા હું કેટલી બધી લાગે છે ને. આ અપવાસ કરેલો છે આજે. હર હર મહાદેવ. જો અમારો નાચો આવી ગયા છે. અરે ના, એમાં શું થયું કે ભાઈ અમારે નીચે આંટી છે ને, હિના આંટી, એણે બનાવ્યો તો એમને ચાંદલો કરી આપ્યો મને. અને આ પણ બંને આ બધા મારી નકલ કરે છે. મેં પાડ્યો ને પછી બધા પાડવા લાગ્યા છે. મોટું દિલ, જો મોટું દિલ. હેપી વેલેન્ટાઇન્સ ડે, હેપી વેલેન્ટાઇન્સ ડે. ચલો, અમારું બધું ડન થઈ ગયું છે ને અમે જઈએ છીએ અમારું પરીક્ષાના ઘરે. ચલો. અલા હા, ફોન બી મળી ગયો છે. થેન્ક યુ પતિદેવ, મારું આટલું બધું ધ્યાન રાખવા માટે. થેન્ક યુ સો મચ. લવ યુ. પાસવર્ડ ખોલે તો જલ્દી જોતો કરી. પાસવર્ડ બી નહીં ખબર આને. કઈ જ આવડતું નહીં તને. શું કરવાની? તું શું કરવાની? પરવા ડિંગ ડિંગ લક લક ડિંગ ડિંગ લક લક ડિંગ ડિંગ લક. ડાન્સ કર દો. ડિંગુ જો તો એને મને તરફથી પ્યાર જો મને જ જોવે છે. ડિંગ ડિંગ લક લક ડિંગ ડિંગ. ના 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 ના. પરવા અહીંયા આવો. ઓહ, તો હું ઘરે આવી ગઈ છું અને જાનકી અમારા માટે કંઈક લાવી છે. એઝ ઓલવેઝ. યસ. 2 3 4. હો, આ જે છે ને આ વસ્તુ મેં તમને બતાવી શકે. આ જે છે ને આ વસ્તુ એટલી સરસ છે. હેન્ડ ક્રીમ છે. લાઈક તમે હેન્ડ વોશ કરી શકો, ક્રીમ કરી શકો. અને આ મને બહુ જ ગમેલી. જ્યારે લાસ્ટ ટાઈમ પણ લાવેલી એટલે મેં એને કીધું નહોતું, બટ એ લઈ આવી છે વાપસ. એટલે મારું હવે ખતમ જ થઈ જવાનું હતું આજે. અને યુ નો હજુ આ થોડુંક છે. થેન્ક યુ જાનકી, લવ યુ.
ઓકે નાવ હવે થોડો આરામ કરીએ. એકચ્યુઅલી અમે લોકો પ્રેક્ષાના નવા ઘરે પણ જ ગયેલા હતા, તો મસ્ત છે, સરસ ઘર છે. અને યસ હવે અમે લોકો આઈ થિંક રાતે નિધિના ત્યાં જવાના છે બિકોઝ આજે મહાશિવરાત્રિ છે. તો નિધિ 5 days માટે પૂજામાં બેઠી હતી અને એટલે આજે લાસ્ટ દિવસ છે, તો અમે કદાચ રાતે જઈશું ત્યાં. તો પછી મળીએ. ઓકે, બીટુના શૂઝ પણ આવી ગયા છે, જોઈએ આપણે પોલીસ કર્યા છે. સરસ છે. બેનને આપું ઊભી રહે. હલો, પતી ગયો હવે. હા સૌરભને આપની ફોન. હેલો, હેપી બર્થડે શંભુ. ચાલ તો પાર્ટી. તો અમે જઈએ છીએ ઓખેશ્વર દર્શન કરવા માટે, તો ચાલો લેટ્સ ગો. અને હા આજે છે ને તે સૌરભની તિથિવાળી બર્થડે છે, એટલે અમે લોકો નાની કેક પણ લઈ જવાના છે. સરસ હવે ગાડી સમ કરી અમે લોકો પહોંચી ગયા છે. હવે અમે પાછળના રસ્તેથી આવ્યા છે અને મને એવું લાગે છે મેચ ચાલે છે. હર હર મહાદેવ. નિધિ બરાબર કામ કરે છે, વહુ રાણી. આઉટ છે ને. શંભુ કેક ચલો હેપી બર્થડે. શંભુ શંભુ લે તું બી નિધિને જ આપી દે. નિધિ લે નિધિ તું જ આપી દે. ફાઇનલી અમે લોકો ઢક્કરના ઘરે આવી ગયા છે નાઇટ આઉટ માટે. હવે જોઈએ કેટલું ટક અમે ખેંચી શકીએ છીએ. ઓકે, જો પર્વ. ઓકે પર્વ હાય પર્વ આયુ ચકલા. તારે બી વ્લોગમાં આવવાનું છે. વ્લોગમાં પર્વત બોલી તો મેં આયુ ચકલો. 1 વાગ્યો છે ને અમે લોકોને ભૂખ લાગી છે, તો ઢક્કન મેગી બનાવી છે અને આ ખાલી ટાઈમપાસ માટે ઊભેલી છે, એ કંઈ કરતી નહીં. અને પર્વ બી મેગી ખાશે ને પર્વમાં ચોકલી. હવે પર્વનો બી ઓલમોસ્ટ ઊંઘ આવી જ ગયેલી છે, પણ જોઈએ કે કેટલા વાગ્યા સુધી અમારી સાથે જાગે. ઢક્કન બનાવતા આવડે છે ને? હેલ્પ નહીં થતી આ ખાલી એ આઈસ્ક્રીમ ખાય છે, કોઈ હેલ્પ નથી કરતી. અને આ છે ને ઢક્કનનું સિક્રેટ શું કહેવાય રેસીપી છે, જે હું તમને બતાવી દઉં છું. કે પહેલા ઢક્કન તે શું કર્યું? ઓકે જે મને હજુ બી યાદ છે કે જાનકી એવું કીધેલું કે આદુ વધારે નાખો તો વધારે ટેસ્ટ આવે. એટલે હા, એટલે હું જ્યારે કોઈ વાર મને એકદમ અતિશય ચા પીવાનું મન થાય ત્યારે મેં જાનકીને યાદ કરીને આદુ વધારે નાખું, મસ્ત હા છીણીને. હા તમે જોઈ શકો છો કે જાનકીને એક ગાલમાં થોડું
ફૂલી ગયું છે એવું લાગે છે કે એણે એક બાજુ માવો ખાધો છે બટ ગાઈઝ એવું નથી ઓકે ગાઈઝ એવું નથી જાનકી તમને જણાવશે કે શું થયું છે એકચ્યુઅલીમાં ઓકે ચલો ઢક્કન હવે તું શું કરી રહી છે હા બસ આમ જ ના કર આ બધું નહીં પાડવાનું ડકન કેટલી વાર શીખવાડો બધાને એવું લાગે છે કે પ્રેક્ષા નથી બટ એ છે ને પર્વને ફીડિંગ કરાવે છે ઓકે તો એ થોડી વારમાં અમને જોઈન કરશે ઓકે ત્યાં સુધી અમારી મેગી આઈ ગેસ બની જશે એકચ્યુઅલી ગાઈસ પરીક્ષા નથી ને તમારે રીટેક નહીં કરવું સમથિંગ હેર નહીં બરાબર યાર બોલો ને બાબા ઢક્કન ચલાવશે લાગ્યું કે વિડીયો ચાર પરીક્ષા આવી ગઈ છે અમારો કદાચ રીટેક બી થઈ ગઈ તો વી ડોન્ટ નો યet બટ વિલ લેટ યુ નો મેગી બનાવી લઈએ છે અહીંયાથી તમને દેખાશે નહીં બટ નીચે અરે દેખાડું ભાઈ ઉભો રે ને હું બનાવું છું દેખાડું છું ઓકે પ્રેક્ષા અને પર્વ આવી ગયા છે જલ્દી ગુડ મોર્નિંગ કઈ તકલીફ છે પરીક્ષા પર્વ જો બેટા જો તારો વ્લોગ બને છે જોઈ છોકો હમણાંથી ફિટ થઈ જાવ બધી વસ્તુ 1-2 મહિનામાં કરવાનું છે 1-2 વર્ષમાં ના ભાઈ ના ભાઈ અરે ભાઈ મારી ઓકે એટલે મને જો આવી રીતે ઢાંકી બી દેવાનો હોય મને પહેલી વાર લાઈક મેં પહેલી વાર જોયું મેં તો એમ જ બનાવું બટ આવું કહે છે તો આવું કરી જોઈશું આપણે ટ્રાય અરે જાનકી આવી છે રેસીપી અને ઢક્કને શીખી છે ઓકે હા પર્વ હાય એ હાટ ઉભો આવી રીતે જાનકી પણ એનો સહભાગ આપે અરે છે ભાઈ અમારી चल जा भागे सहयोग सॉरी सहभाग का सहयोग क्यों चिंग चीज नो गाइस आई एम ચલી કર ઢક્કન એકદમ ફોકસ છે મેગી બનાવવામાં ઓકે મારી જે જાનકીએ કીધું છે એ પ્રમાણે બધું કરે છે એક્ઝેક્ટ યસ રેસીપી ના કે નહીં તો બધા સબસ્ક્રાઇબરને ખબર પડી જશે એટલે અમે નથી કહેવાનું ઓકે ખાવી હોય તો ફ્રેક થિયરીમાં રેસીપી ખાવી હોય તો ફ્રેક થિયરી નહીં મેગી ખાવી હોય તો ફ્રેક થિયરીમાં આવી જશે થઈ જાય ને તો મેં રેસીપી કહેવા હા એટલે પ્લીઝ તમે લોકો લાઈક નહીં કરતા તો પ્લીઝ મારા વિડિયોને અને લાઈક કમેન્ટ આઈ નીડ કમેન્ટ ને ફ્રેક મેગી ખાવી હોય તો ફ્રેક થિયરીમાં યસ ઓકે અને એડ્રેસ બી હું અહીંયા નીચે મેન્શન કરી દઈશ okay? હા તમે પછી નહીં તો દિવ્યાને પિન કરી અને યસ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું અહીંયા કરી દઈશ તો તમારે ગેમ રમવી હોય તો તમે જઈ શકો છો ઓકે અને ત્યાં તમને ઢક્કનના હાથની મેગી પણ બની શકે છે ઓકે મળી શકે. અવેલેબલ હોવા તો હા ઢક્કન અવેલેબલ હશે તો બાકી નથી કે બાકી તો નચિકેતના હાથની ખાવી. નચિકેતને મેં રેસીપી નહીં આપી પણ હું ઇન પ્રોગ્રેસ છે ઓકે તો મેગી રેડી થઈ ગઈ છે તો અને હવે બધા ખાઈ જ લઈશું અમે અને પર્વ નહીં ખાશે બિચારો પર્વ અમને લોકો પર્વ બિચારો કન્ફ્યુઝ છે કે આ કોણ 4 જણા કરે હું છે ચલો ગાઈસ મેગી ખાયા બહુ ભૂખ લાગી છે મને તો હવે લેટ્સ ગો ઓકે તો ટ્રાય કરીએ છીએ મેગી આપણે થોડી ગરમ છે બહુ ગરમ ટ્રાય કરીએ ચલો यम 7 करोड़ यूएस की टिकट आप मुंबई जा सकते हो यूएस चीज जाने के लिए बुलाया था जो सीरियस गाइस मैगी बहुत सरस बनी છે દક્કન થેન્ક યુ અને જો આ આઈસ્ક્રીમ ખાય છે નવી નવાઈની જો મેગી ખાય છે આ આઈસ્ક્રીમ ખાય છે આ બેબીને બી સાચવું છું પરવાને કરે मासी की ड्यूटी मासी ऑन ड्यूटी यस ये दोनों मासी તો પેલું બતાવ તું यस 2 साल के बाद मैगी मारो आइसक्रीम खाई છે ભાઈ ઘોડ બનાવીને આખું પીગાડી દીધું તે આઈસ્ક્રીમ તો મારો છે હું ગમે તે કરું તે લીધો જ કેમ બહુ મસ્ત છે થેન્ક યુ તારો છે એટલે મસ્ત છે થેન્ક યુ આ થીકડી મેગી ખાઈ લે હવે હવે ખાઉં છું મેગી આટલી છે એમાંથી બી એ ભાગ કરીને ખાવે છે જો અને હમણાં
જો તમે એને જજ નહીં કરતા, જાનકી આવી નથી દેખાતી, બટ એના દાંતની થોડી પ્રોબ્લેમ છે ને. દાંત પેલો કયો દાંત કહેવાય? હા, એક્સ્ટ્રા દાંત. હા, ગુજરાતીમાં શું કહેવાય? નહીં ખબર મને. વધારાનો દાંત. બાળપણની દાળ. હા, દાંપણની દાળ. ઓકે, તો એના લીધે એને થોડું છે ને અહીંયા સ્વેલિંગ છે. સો બતાવ જ નહીં ને મેં કેમ ખાઉં છું. રમત જ કર્યા કરા. ઓકે, તો એ મતલબ કેમેરામાં ખાવા માટે બહુ શાય છે, એટલે હું બતાવી નહીં શકું તમને. I'm shy now. Hi from Sapporo. એ હાટ. દિવ્યા મારા માટે આઈસ્ક્રીમ લાવે છે. બીકોઝ એ મારો આઈસ્ક્રીમ ખાઈ ગઈ છે. એટલું બોલજે. બસ. મેં બી ખાવા ને થોડું. કેટલી ખરાબ છે. પૈસા તો ગયા થોડું કર. ઢક્કન ને બી પૂછ. જગન તું ખાય થોડું. તે એ બધું એ જ થયું. ચાલ મૂકી દે હવે એને. મીઠો માવો છે ગાઈસ, બહુ સરસ લાગે છે. ખસની બતાય ને પણ મસ્ત લાગે છે. મને એમ બી નહીં ભાવે. જો આવી રીતે ખાય છે બધો. પેલીને આપ્યા હવે જા એક બે. મસ્ત. પરવો સોઈ ગયો છે એટલે અમે ચૂપચાપ બહાર જઈએ છીએ. હવા તેરો આવે છે. Few inches later. ઓકે, તો બધાની ધીરે ધીરે બેટરી ડાઉન થઈ રહી છે. 2:30 વાગ્યા છે ગાઈસ. જો આ બે જો. ચલ જા અહીંયાથી ફ્રેશ વાળી. જાનકી એટલું જૂઠું બોલે છે, એવું કહે છે કે મારું મસાજ કર્યું અને હવે ઢક્કનનું મસાજ કરે છે, બટ એ જસ્ટ ખાલી વિડીયો ચાલુ થાય છે ને ત્યારે નાટક કરે છે. ઓકે રામ, તું આ વિડીયો જોતો હોય તો જોઈ લેજે. ગાઈસ, બધાની વિકેટ ડાઉન થવાની, બટ પર્વ પાછું જાગી ગયો છે ગાઈસ. લુક એટ ધીસ. હાય પર્વ. અને એની મમ્મી એવું કીધું છે અમને કે જ્યાં સુધી પર્વ નહીં સૂંઘે. कैसा लगा मेरा मजाक? કટ. જ્યાં સુધી પર્વ નહીં ઊંઘે ત્યાં સુધી તમારે નથી ઊંઘવાનું, એવું પ્રેક્ષા કહે છે. તો ઓકે, ચાલો. વાગ્યા છે રાતના 3 અને હજુ ઊંઘ નહીં આવતી, જરાક બી ઊંઘ નહીં આવતી. 3 ની 3:45 થઈ ગયા છે, બટ પર્વ ઊંઘવાનું નામ નથી લેતો. શાયદ એ નાઇટ આઉટ સિરિયસલી લઈ લીધી છે. જો ભરી આંખે જોવે છે. બધા ઓલમોસ્ટ સૂઈ ગયા છે અને મને પર્વ જાગી. 2 hours later. ગુડ મોર્નિંગ એવરીવન. જસ્ટ ક્લાસ ખતમ કર્યા છે મેં આજે. મેં ખાલી 2 કલાક ઊંઘી છું, 2 કલાક. ચલો થોડી વાર સૂઈને પછી પાછા નીકળીએ. જાનકીનું ઉઠાવવાનું છે અને બી જવાનું છે. સો લેટ્સ ગો. આખી રાત જાગીને હવે જો ઊંઘે છે. જાનકી કરે. ગુડ મોર્નિંગ આંટી. કઈ બનાવી રહી છે કિચનમાં. શું કરે છે? કોફી બનાવે છે. ઓકે, લોચો આવી ગયો છે. ઢક્કનની અરે જાનકીની કોલ્ડ કોફી. પછી લાવણી ચટણી લાવણી અમને પડતી. વાતો કર્યા કરે હે બસ કે કશું કામ નહીં કરે. કોઈ કામ નહીં કરવાને, બસ ખાલી નાખે. આજો લો. લા બહુ સ્પેપની ફેસ ચલો અમને બી છે. બધાને જ છે ભાઈ. હો. ખાલી એનું બી behavior
ઓકે સો હવે અમે લોકો બધા પોતપોતાના ઘરે જઈએ Oh, we're gonna meet again. હા યસ જ્યારે જાનકી જશે ત્યારે જ્યારે So- પ્રેક્ષા ગોવાથી ફરીને હોપ યુ ઓકે આ લોકો ચાલતું રહેશે તો યસ મેં વિડીયો અહીંયા જ એન્ડ કરું છું સો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ યસ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તરત ફટાફટ લાઈક કરો અત્યારે આ થંબનેલ પર યસ ઓકે સો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય એવરીવન સીતારામ જય માતાજી